સમાચાર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સતત બીજા દિવસે સુરતમાં પાંડેસરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મારુતિ ઇન્ડસ્ટ્રીયલના ઉદ્યોગકારો સાથે તેઓ મુલાકાત કરશે। અહીં પણ ખાડીપુરનું પાણી આવ્યું હતું, તો જે રીતે સુરત અત્યારે બદસુરત થઈ છે અને સુરતના હાલ બેહાલ થયા છે, ત્યારે સતત બીજા દિવસે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે, લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે, લોકોના હાલચાલ પૂછી રહ્યા છે। પાંડેસરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે, મારુતિ ઇન્ડસ્ટ્રીયલના ઉદ્યોગકારો સાથે તેઓ મુલાકાત કરશે। જે રીતે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈ અને મુલાકાત કરવામાં આવશે। અહીં ખાડીપુરનું પાણી આવ્યું હતું, તો જે રીતે સ્થિતિ છે સુરતની, મારુતિ ઇન્ડસ્ટ્રીયલના ઉદ્યોગકારો સાથે તેઓ મુલાકાત કરશે। તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સતત બીજા દિવસે સુરતમાં, જે રીતે સુરતમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, ખાડીપુરની સ્થિતિનું નિર્માણ થયું અને અનેક લોકો ઘરમાં કેદ થવા મજબૂર બન્યા હતા। જે રીતે સુરતની સ્થિતિ હતી, તંત્ર પર પણ સવાલો ઉઠી રહ્યા હતા, પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા હતા। ત્યારે અત્યારે હાલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી બીજા દિવસે સુરતમાં છે, લોકોના ખબર અંતર પૂછી રહ્યા છે, પૂરમાં શું સ્થિતિ છે સુરતની તેનું નિરીક્ષણ કરી રહ્યા છે અને અત્યારે આ સીધા જ દ્રશ્યો પાંડેસરાના, જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી મુલાકાતે પહોંચ્યા છે, પાંડેસરાના પૂરગ્રસ્ત વિસ્તારોની તેઓ મુલાકાત લઈ રહ્યા છે અને લોકો સાથે વાતચીત કરી રહ્યા છે। મારુતિ ઇન્ડસ્ટ્રીયલના ઉદ્યોગકારો સાથે તેઓ વાતચીત કરવા માટે પહોંચ્યા છે। નુકસાનીના દ્રશ્યો સર્જાયા છે, અનેક લોકોને ભારે નુકસાન પહોંચ્યું છે, કરોડોનું નુકસાન પહોંચ્યું છે। હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ માર્કેટ, દરેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો વેરાયા છે અત્યારે સુરતમાં। તો ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો, અનેક લોકો ફસાયા હતા, અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સુરતની દર વર્ષની આવી સુરત જે સામે આવતી હોય છે, તો ફરી એકવાર સુરતની આ સુરત સામે આવી છે, જે અત્યારે હાલ બેહાલ થયા છે। સુરત શહેરના સ્માર્ટ સિટી સુરત, ડાયમંડ સિટી સુરતના હાલ બેહાલ થયા છે। તેવામાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી બીજા દિવસે અત્યારે સુરતની મુલાકાતે પાંડેસરાના પૂરગ્રસ્ત વિસ્તારોની તેઓ મુલાકાત લઈ રહ્યા છે, મારુતિ ઇન્ડસ્ટ્રીયલના ઉદ્યોગકારો સાથે તેઓ મુલાકાત કરશે। તો અત્યારે કયા પ્રકારના નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, સુરતમાં શું સ્થિતિ છે તેને લઈ અને તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। હવે આગામી સમયમાં લોકોને કયા પ્રકારની મદદ આપી શકાય તેને લઈને પણ તેઓ વિચારણા કરી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે, સુરતમાં પૂરગ્રસ્તની સ્થિતિ સર્જાઈ છે, તેને કારણે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં જે ખાડીપુરની સમસ્યા સર્જાઈ છે, ત્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે શહેરના જે છે પાંડેસરા વિસ્તારમાં આવેલી મારુતિ ઇન્ડસ્ટ્રી છે, ત્યાં પણ અહીં જે ખાસ કરીને કહી શકાય છે કે 10 થી 12 ફૂટ જેટલા ખાડીપુર જે પાણી ભરાયો હતા, ત્યારે આજરોજ તેઓ અહીં જે છે ખાડીપુરની સમસ્યા જે સર્જાઈ હતી, ત્યાં મારુતિ ઇન્ડસ્ટ્રી ખાતે જે છે સમીક્ષા કરવા માટે આવી પહોંચ્યા છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો, તેમની સાથે જે ખાસ કરીને સુરત જિલ્લા કલેક્ટર છે મનુભાઈ પટેલ છે, તો ધારાસભ્ય છે મેયર માયાબેન માવાણી છે, આ તમામ લોકો જો ઇન્ડસ્ટ્રીમાં કયા પ્રકારનું નુકસાન થયું છે, કયા મશીને કયા પ્રકારનું તમામ પ્રકારની તેઓ માહિતી એકત્રિત કરી રહ્યા છે, માહિતીનો તાગ મેળવી રહ્યા છે। ત્યારે અંદર જે તમામ જે મશીનો બગડ્યા છે, કેટલી વસ્તુઓ નુકસાન થયું છે, તમામ પ્રકારનો તેઓ તાગ મેળવી રહ્યા છે આ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો સાથે। મહત્વની બાબત એ કહી શકાય છે, આ જે ઇન્ડસ્ટ્રી છે તે પાવર લૂમ્સના તમામ કારખાનાઓ છે આ પાંડેસરા વિસ્તારમાં આવેલા, અહીં જે છે 20 થી વધારે જે મોટા મોટા કારખાનાઓ આવ્યા છે, એટલે અહીં ટોટલ 200 થી વધારે કારખાનાઓ હોઈ શકે છે। ત્યારે આ 200 થી વધુ જે કારખાનાઓમાં જે નુકસાન થયું છે તેની પણ તેઓ જે છે ચર્ચાઓ કરી રહ્યા છે। તે ઉપરાંત જે બાજુની બાજુ આવે ત્યાં પણ કુલ 600 જેટલા કારખાનાઓ છે, એટલે કુલ અહીં 600 જેટલા કારખાનાઓમાં તેઓ મુલાકાત લઈ રહ્યા છે, કઈ રીતનું નુકસાન છે, કારણ કે આ જે લૂમ્સના કારખાના હોય છે, રેસાને દોરા બનતા હોય છે, જે વસ્તુ છે તેને લઈને સવારે જે રીતે વાત કરવામાં, તો સવારે આ તમામ જે વિગતો છે તે વિગતોની ચર્ચા કરવામાં આવી હતી અને તે વિગતોને ધ્યાનમાં રાખીને આજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે અંદર મુલાકાત લેવામાં આવી છે, તમે હાલ જોઈ શકાય છે કે તેઓ આ એક મશીનનો તાગ મેળવી રહ્યા છે। મશીન કઈ રીતે ઉપયોગમાં હવે આવી શકે છે કે કેમ
કેટલા લાખનું મશીન છે એટલે એક મશીન પછાડી શકે છે કે કેમ કેટલા લાખનું મશીન છે એટલે એક મશીન પછાડી કેટલું નુકસાન થયું છે, મશીન ફરી પાછી ઉપયોગ લેવામાં આવી શકે કે તેમ, તો તમામ તેનો તાગ મેળવવા માટે તેઓ ખુદ પોતે અહીં આવી પહોંચ્યા છે. એટલે આ કુલ 600 જેટલા કારખાનામાં તમે હાલ જે રીતે સ્થિતિ જોઈ રહ્યા છે, આખું મશીન જે છે ત્યાં ખાડીપુરના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે, તેને કારણે ખૂબ જ લાખો કરોડનું જે છે નુકસાન થયું છે. ત્યારે તે કાપડ પણ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, તે કાપડ પણ આખું જે પાણીમાં છે તે પાણીમાં ગરકાવ થઈને કારણે બગડી ચૂક્યું છે. ત્યારે તેઓ તાગ મેળવી રહ્યા છે કે આ નુકસાન કઈ રીતનું છે, નુકસાનનું ભરપાઈ કઈ રીતે આપણે કરી શકાય, કારણ કે ગત રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ પરિસ્થિતિનો સર્વે કરીને તેમને રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું હતું. તે જ પ્રમાણે જે છે તેઓ અલગ અલગ વિસ્તારમાં આવેલી જે ઇન્ડસ્ટ્રી છે ત્યાં તેનો તેઓ જે છે તાગ મેળવી રહ્યા છે. મેયર માયાવતી બેન પણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તે પણ અહીં આવી પહોંચ્યા છે અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીના જે હોદ્દેદારો છે તે તેમની સાથે ઉપસ્થિત છે, તેમને કહી રહ્યા છે કેટલું નુકસાન છે. ત્યારે હાલ જે રીતે તમે જોઈ રહ્યા છો કે તેઓ પોતે પણ અહીં જે સ્થિતિ સર્જાય છે, ગંદકીનું સામ્રાજ્ય પણ અહીં ખાસ કરીને જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે થોડા સમય પહેલા જ અહીં પણ ગંદકીનું જે સામ્રાજ્ય તે સાફ સફાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એટલે કે જે મનપા દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હતા કે જ્યાં પાણી ઉતરે છે ત્યાં સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ અહીં સાફ સફાઈ પણ માત્ર 0 માત્રા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેઓ ખાડી તરફ જઈ રહ્યા છે, જે ખાડીનું જે દબાણ હતું તે રીતે તમે જોઈ રહ્યા છો. હવે ખાડી તરફ જોઈ રહ્યા છો તો ખુદ પોતે તે જોઈ રહ્યા છે ખાડી. આ તમે ખુદ જે રીતે તમે નિરીક્ષણ કરી રહ્યા છે પહેલા ખાડી કેવી હતી ને હવે કયા પ્રકારની ખાડી